વેલકમ બેક। સુરતમાં કેન્દ્રીય પ્રધાન સી.આર. પાટીલે વિકાસ કાર્યોના લોકાર્પણની સાથે સાંસદ ખેલ મહાકુંભની શરૂઆત કરી હતી। નવસારીના સાંસદ અને કેન્દ્રીય પ્રધાન સી.આર. પાટીલના હસ્તે સાંસદ ખેલ મહાકુંભનો પ્રારંભ કરવામાં આવ્યો। આ કાર્યક્રમમાં સુરત મહાનગરપાલિકાના વિવિધ વિકાસ કાર્યોનું પણ લોકાર્પણ કરાયું તો વિવિધ 226 જેટલા પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત કરાયું। સી.આર. પાટીલે સુરત મનપાની કામગીરીના વખાણ કરી સ્વચ્છતામાં સુરતે મેળવેલા પહેલા નંબરને લઈ અભિનંદન આપ્યા હતા। આગામી સમયમાં પણ સ્વચ્છતામાં પહેલો નંબર જાળવી રાખવા લોકોને અપીલ કરી। આ વખતે આખા દેશમાં સ્વચ્છતામાં સર્વોત્તમ એવા સુરત શહેરને બિરુદ મળ્યું। એના માટે પણ આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સૌ સફાઈ કર્મીઓ એ ભાઈ બહેનોને પણ વંદન કરીને એમને પણ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। લાવવાનું કામ તો તમે પૂરું કર્યું, હવે જાળવવા માટે પણ જે કંઈ કરવું પડે એ બધું જ કરવાની તૈયારી તમે રાખજો એવી તમને વિનંતી પણ છે। સાંસદ ખેલ મહાકુંભ અંગે પણ સી.આર. પાટીલે જણાવ્યું કે શિક્ષણની સાથે ખેલ મહાકુંભ જરૂરી છે। પીએમ મોદીએ ખેલ મહાકુંભની શરૂઆત કરાવી, જેમાં તમામ ખેલાડીઓને અલગ અલગ રમતમાં રજીસ્ટ્રેશન કરાવવા આહવાન કર્યું। ખેલ મહાકુંભનું આયોજન બદલ પણ સૌને અભિનંદન પાઠવ્યા હતા।